સર્વશ્રેષ્ઠ તત્વ ક્યું? ત્યારે કહ્યું કે જ્યાં જેની બુદ્ધિ ન પહોંચી શકે, જ્યાં મારી તમારી મતિ ન પહોંચે, બાપ એ છે ને એ તત્વ છે મહાદેવનું. શિવને જાણવા માટે પ્રેમ જોઈએ, ભગવાનને પામવા માટે પ્રેમ જોઈએ, લાગણી જોઈએ. જ્યાં મન સહિત વાણી ન પહોંચી શકે, પરત ફરે છે એ સર્વોત્તમ તત્વ રહેલું છે બાપ. જેમનાથી સઘળા દેવોના પ્રાગટ્ય થયા છે. મહાદેવ સર્વજ્ઞ અને જગત ઈશ્વર છે. જેમ બીજમાંથી અંકુર ફૂટે અને અંકુર મોટું થાય ત્યારે તેના જ ફળમાંથી પાછું બીજ ઉત્પન્ન થાય, તેમ શિવ પ્રભુએ પરમ કૃપા પ્રાપ્ત થાય છે. એ વંદની, એ બ્રાહ્મણો, તમે હવે સઘળા પૃથ્વીના ઉપર જાઓ, ત્યાં જઈ 1000 વર્ષ ચાલે એવો મહાયજ્ઞ આરંભ કરો. યજ્ઞના અધિપતિ દેવ ભગવાન શિવની કૃપાથી વેદ વિદ્યાના દિવ્ય સારૂપ આ સાધન મળશે. બ્રહ્માજી મુજબ આજ્ઞા આપી સર્વ મુનિઓ આ સાધનની પ્રાપ્તિ કરી ઉત્તમ સાધન કહ્યું બાપ. ભગવાનના નામ સ્મરણ એ ઉત્તમ સાધન છે બાપ. મનુષ્ય અવતાર મળ્યો એ પરમાત્માને મેળવવાનું સાધન છે બાપ. બ્રહ્માજી આ મુજબ શિવપદ પ્રાપ્ત કર્યું છે બાપ. જેને નૈમિત્તિક કર્મોની ફળની આશાનો ત્યાગ કર્યો હોય એ સાધક છે, યાદ રાખજો બાપ. જે કોઈ ઈચ્છા ન કરે, નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયસ્વ દિવે. ભગવાનની પાસે માગો નહીં બાપ, મંદિરે જાઓ એની ના નહીં. મેળવું હોય તો મેળવું છે. સાધનનો મહિમા કયો બાપ. સાધન વગર શક્ય નથી. અહીંથી બહાર જવું હોય તો જેમ સાધનની જરૂર પડે એમ પરમાત્માને મેળવવા માટે સાધન ઈ શરીર છે બાપ, યાદ રાખજો બાપ. આ પૈસા કમાવાનું સાધન નથી. રાત દિવસ માણસ જાગે ત્યાંથી બસ પૈસા 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 પૈસા. આ પૈસાની જરૂર છે, પણ મુખ્યત્વે સંપત્તિ નથી બાપ. મુખ્ય છે ધર્મ. ધર્મ પછી અર્થ, કામ અને મોક્ષ. પેલો ધર્મ, છેલ્લો મોક્ષ બાબા. ધર્મ પેલો અને પછી તમે સંપત્તિ કમાવા જાઓ. અને ધર્મને એક બાજુ મૂકી અને કદાચ તમે અઢળક સંપત્તિ કમાશો તો એ સંપત્તિ ઘરમાં આવ્યા પછી તમને નીંદર નહીં આવે બાબા. તમને શાંતિ નહીં મળે. ધર્મ વગરનું ધન માનવીને શાંતિ કદી ના આપે બાબા. ધર્મથી કમાયેલું મને તમને સુખ આપે.